હેલો સ્ટુડન્ટ્સ, આપણે સંબંધ ચેપ્ટરમાં સ્વાધ્યાય 1.1 નો પહેલો દાખલો કર્યો છે, જેમાં લગભગ 8-10 દાખલા હતા. તે આપણે કમ્પ્લીટ કર્યા કે જેમાં તમારું સંબંધ સામ્ય છે કે કેમ તે ચકાસવાનું હતું, એટલે કે સ્વવાચક, સંમિત ને પારંપરિક છે કે કેમ તે ચકાસતા હતા આપણે. ઓકે, એમાં જ બધું આખું સ્વાધ્યાય આખું તમારો ટોપિક જ તમારો કમ્પ્લીટ થઈ ગયો છે એવું કહેવાય. ટોપિક સિવાય કે એક ટોપિક થોડો અધૂરો રાખેલો છે, તેના આધારે ની વાત કરીએ તો થોડું સમજવામાં તકલીફ લાગે તેવું ખરું જો ક્યાંય, બટ એની હાઉ તમારે એને કરવું તો પડશે જ. ઓકે, શરૂઆત કરીએ બીજા થોડા દાખલા. ત્રીજો વિડીયો તમારો સ્ટાર્ટ થશે સ્વાધ્યાય 1.1 નો બીજો દાખલો. પહેલા બધું કમ્પ્લીટ થયું. ઓકે, સાબિત કરો કે વાસ્તવિક સંખ્યા ગણ r પર, હવે r પર ચકાસવાનું છે. r માટે આ r એટલે સંબંધનો r નથી, વાસ્તવિક સંખ્યા ગણ r માટે મને જે રિલેશન આપ્યું છે તે એટલા અત્યારે s કીધેલો છે, કારણ કે r અને r માં કન્ફ્યુઝન થાય ને એટલે s કીધેલો છે. એટલે મેં તમને બંને સિમ્બોલ લખાવેલા હતા કે સંબંધને r વડે કે s વડે બેમાંથી ગમે તે દર્શાવે છે, બરાબર. એટલે s બરાબર છગડીયા કૌંસમાં a, b એવી પેર લેવાની છે કે જ્યાં a lesser equal to b square, અને આપણે વાસ્તવિક સંખ્યા માટે આ સોચવાનું છે. અને તમારે જોવાનું છે કે આ સંબંધ સ્વવાચક, સંમિત, પારંપરિક પૈકી એક. ઓકે, મેં તો કહી દીધું કે એક પણ નથી, સાબિત કરો આવો. એટલે સ્વવાચક પણ નથી, સંમિત પણ નથી, પારંપરિક પણ નથી, એવું તમારે અહીંયા લાવવાનું છે, બરાબર છે, સાબિત કરવાનું છે. હવે આપણે પહેલા સ્વવાચક માટે વિચારીએ. તો આપણે શું કરીએ છીએ, સ્વવાચક કોને કહેવાય કે આપણે કોઈ એક ઘટક જે ગણ માટે આપણે સામ્ય લાવવા કહ્યું છે તે ગણમાંના ઘટકો લઈએ આપણે, બરાબર. હવે એ ઘટકો જ્યારે લઈએ ત્યારે આપણે જનરલી 1, 2, 3 એવું જ લેવાનો વિચાર કરીએ છીએ. અને સ્વવાચક કોને કહેવાય કે તેની સાથે જ પેર, જે અહીંયા a લઉં તે જ a અહીંયા, એટલે અહીંયા a એવો અંક કે તે ને તેનો વર્ગ. તો આપણે એમ તો વિચારીએ કે કોઈ પણ સંખ્યા લઈશ ને તેનો વર્ગ કરું તો તેનો વર્ગ હંમેશા સંખ્યા કરતા મોટો જ આવે, તો પછી આ અસમતાનું પાલન થાય છે, બરાબર. a = 1 લઉં તો 1 નો વર્ગ વધો, a = a² આવી જાય અહીંયા, બરાબર. 2 લઉં તો અહીંયા 2 નો વર્ગ 4, એટલે 2 <4, 3 <9, આ બધી વસ્તુ ચાલી જાય તમારી એ વિશે. ક્લિયર છે? તો હવે આપણે અહીંયા આગળ કામ કરવાના તો કેવી રીતે કરવાના કે અહીંયા તો બધું મને પાલન થાય તેવું દેખાય છે, પણ હું જે અંકો લઉં છું તે 1, 2, 3 એવા જ લયા કરું છું, બરાબર. તો 1, 2, 3 અંકો r માં આવે છે વસ્તુ બરાબર, પણ આપણે એક કરતા નાના અંકો લઈએ તો એક કરતા નાના, એટલે a બરાબર હું હાફ લઈ લઉં, કારણ કે r માં છે ને એટલે પોઈન્ટ વાળા ચાલશે. એટલે આ a બરાબર હાફ લઈ લઉં તો હાફ અને હાફ નું હાફ સાથે જ રિલેશન બતાવવાનું. અહીંયા એ તો અહીંયા પણ એ જ લેવાનો છે સ્વવાચક માટે, તો અહીંયા પણ હાફ ને અહીંયા પણ હાફ આવશે, હાફ નો વર્ગ. તો આ લેસ ધેન થશે કે કેમ? આ 1/4 આવવાનો, 1/4 એટલે 5 થઈ ગયું ને આ અડધું થઈ ગયું, તો આ તો મોટો આવવાનો ને 1/2. 1/4 કરતા મોટો આવવાનો છે, નોટ લેસ ધેન. ખ્યાલ આવશે? 1/4 થી નાનો નથી, મોટો છે. એટલે આ શરતનું પાલન થવું જોઈએ, તે નહીં થયું કે નહીં, એટલે મને એવી બધી જ પેર મળશે. કયા પેર? ફોર ઓલ x belongs to કયા? 0,1 માટે, ક્લોઝ ઓપન 0,1 માટે. 0 અને 1 ની વચ્ચે બધા જ માટે મારે આવું થશે, 1 થી નાની સંખ્યાઓ માટે. તો 1 થી નાની સંખ્યા બધી હું લઈશ તો તેમાં મને આ પ્રશ્ન આવવાનો છે. એટલે મારે શું 1,2 ને 1,2 does not belongs to x. અત્યારે આ s લેવાનું મારે, એટલે a, જે s માં આવવું જોઈએ તેવી એક પેર મને r માં ન મળે, એટલે છે એની એકની બહુ બધી મળે છે. એટલે s કેવો થઈ ગયો? સ્વવાચક નથી. બે બરાબર હાફ લીધું, 1,2 એટલે a, does not belongs to x. એ બરાબર હાફ લીધું ને એટલા માટે, એટલે સ્વવાચક નથી થઈ ગયું. ઓકે, હવે તો જેવી રીતે આપણને આમાં પ્રશ્ન આવ્યો ને કે સ્વવાચકમાં 1, 2, 3, 4 તો સમાધાન થતું જ છે, તો એવી રીતે સંમિત માટે અને પારંપરિક માટે પણ તમારું, સંમિત માટે તો બહુ વાંધો નહીં આવશે, સંમિત માટે તમે બે અંકો લઈ લો તો પણ ચાલશે, કે સંમિત માટે, પારંપરિક માટે ખાસ વિચારવાનું. શું લઉં? a બરાબર 2 અને b બરાબર 3, એટલે 2 <3².
મારે શું લેવાનું છે? a, b belongs to S છે સંમિતમાં 2 less than 3 સ્ક્વેર છે ને, એટલે 2, 3 S માં છે. therefore 2, 3 belongs to S. હવે ઉલટાવી કાઢો, 3, 2 કરો, પરંતુ 3, 2 માટે સંમિત માટે મારે પેર ઉલટાવવાની તો પાછી S માં આવવી જોઈએ. તો 3 લેસ ધેન 3, 2 માં સમાધાન થઈ જશે ને પાછું. 3 લેસ ધેન 2 નો વર્ગ હોય તો થઈ જાય છે ને, બરાબર છે. એટલે 3 લેસ ધેન 2 નો વર્ગ થઈ જાય છે અહીંયા. એટલે અહીંયા પણ હું આમાં લઉં હાફ અને 1 લઈ લઉં. ચાલો હાફ અને 1, તો હાફ લેસ ધેન 1 સ્ક્વેર, હાફ લેસ ધેન 1 સ્ક્વેર આ થઈ જાય છે. એટલે હાફ ને 3 બિલોંગ્સ ટુ S. ઉલટાવી નાખું, 1 અને હાફ, તો 1 લેસ ધેન હાફ નો સ્ક્વેર આગળ નહીં થાય. 1 તો 1/4 કરતા મોટા છે, એટલે 1, 1/2 does not belongs to S. 1/2, 1 S માં છે. 1/2 less than 1, 1/2 less than 1 થાય છે, પણ 1 less than 1/2 થતું નથી, બરાબર. તો 2, 3 લેવા તો 2 less than 3 નો સ્ક્વેર આવી જાય છે, પણ પછી 3, 2 કરું તો 3 less than 2 નો વર્ગ, તો 2 નો વર્ગ 4, તો 3 થી નાના આવતા છે, એટલે એ 2 નથી આવતી. એટલે એક ને આવી અપૂર્ણાંક લીધી, એક આવી પૂર્ણાંક લીધી, બંને અપૂર્ણાંક માટે વિચારો તો આપણો કોઈ પ્રોબ્લેમ નથી આવવાનો. હા, એટલે 1/2 ને 1 માટે આ કરું છું તો આ S માં આવે છે, પણ તેનું ઉલટું S માં આવતું નથી, એટલે S સંમિત નથી. થઈ ગયું. પારંપરિક માટે, પારંપરિક માટે આપણે એક અલ્ગોરિધમ ધ્યાનમાં રાખવાનું. અહીંયા અલ્ગોરિધમ એટલે કે આ પ્રકારનું લે તો હંમેશા થાય જ છે. તે સિવાયના માટે પણ વિચારે, પણ અત્યારે કેમ આમાં પ્રોબ્લેમ પડે 2 ને 3 માટે, કે 3, 2 કરવા ગયો તો પાલન થઈ ગયું એમ. 3 લેસ ધેન 2 નો વર્ગ આવી જાય છે. એટલે તમારું વજન કેવું છે? પહેલો ઘટક લેસ ધેન બીજાનો વર્ગ. અહીંયા એવું માં ચકાસી પડે, પહેલો ઘટક ને બીજાનો વર્ગ, પહેલો ઘટક ને બીજાનો વર્ગ, અને ચકાસવાનું કે લેસ ધેન આવે છે કે કેમ, બરાબર. તો આવા પ્રોબ્લેમ ક્રિએટ થઈ જશે જેવો અહીંયા થયેલો તેવો. તો અહીંયા આપણે એક અલ્ગોરિધમ ધ્યાનમાં રાખીએ. કેવી રીતે? A ને B ને C લઈએ. તમારું પારંપરિક શું કહે છે? a, b belongs to S તથા b, c belongs to S. a ને b S માં લઈએ ને b ને c S માં લઈએ, બરાબર છે. તો આવું જ્યારે લઈશું ત્યારે a, b ને c તરીકે મારે કોઈ અંક સિલેક્ટ કરવાના છે, કારણ કે મને સેપરેટલી કહી દીધેલું છે કે આ પારંપરિક નથી. પારંપરિક નથી એટલે મારે આવું કાઉન્ટર એક્ઝામ્પલ ચાલે. તો એ અંકો a, b ને c કેવા લઉં? આ બેનું પાલન થવું જ જોઈએ, બરાબર. તો a ને b ની પસંદગી માટે a, b અને c ની પસંદગી માટેનો નિયમ આ સિવાય આવી શકે. હું એ કહું છું, પણ આ નિયમ પસંદ કરો તો થાય જ છે. a બરાબર કોઈ પણ એક હું અંક પસંદ કરું, બેની જગ્યાએ 3 લઉં, એક ની આવે ત્યાં સુધી સારું. a બરાબર 3 લઉં છું, બરાબર. b બરાબર કેવા લઉં છું? b બરાબર 3 ની પહેલાનો ક્રમિક, 3 ની પહેલાનો ક્રમિક, બરાબર. તો અહીંયા 3 લેસ ધેન 2 નો વર્ગ થશે ને. 3, 4 અરે 3, 2 belongs to S થાય છે. તો હા થાય છે કે 3 લેસ ધેન 2 નો વર્ગ, પહેલો ઘટક લેસ ધેન બીજાનો વર્ગ છે, એટલે આ પેર મારી S માં આવતી છે. એટલે 3, 2 belongs to S. તો હવે બીજી 2 થી સ્ટાર્ટ થવી જોઈએ ને, a, b. તો b બે સાથે જ r, 2 નો r સાથેનો સંબંધ હોવો જોઈએ અહીંયા. તો 2 માટે હવે c કયો પસંદ કરું? તો c પસંદ કરતી વખતે શું કરવાનું છે? તે c પસંદ કરતી વખતે મારે એવો પસંદ કરવાનો કે આ b, c S માં આવવો જોઈએ. એટલે શું થવું જોઈએ? અહીંયા જે મેં c પસંદ કરીશ તેનો વર્ગ 2 થી મોટો હોવો જોઈએ, રાઈટ? 2 થી મોટો, 2 થી મોટો એટલે b થી મોટો. કે c કેવો પસંદ કરવાનો? કે જેનો વર્ગ b થી મોટો, b થી મોટો અને a થી નાનો હોય. આ યાદ રાખવાનું છે. b કયો લેવાનો છે? a ની પહેલાનો ક્રમિક, a ની પહેલાનો ક્રમિક. અને c આવી રીતે પસંદ કરવાનો છે. હવે કયો પસંદ કરીએ આપણે? કે જેનો વર્ગ 2 થી
મોટો હોય, 2 થી મોટો લેવાનો છે એટલે મેં 1.5 લઈ લઉં. 1.5 નો વર્ગ 2.25 થશે અને 3 થી a થી નાનો હોવો જોઈએ. 2.3 થી નાના પણ થઈ ગયા ને, બરાબર? એટલે મેં c બરાબર કેટલા લઈ લઉં? 1.5 લઈ લઉં. c બરાબર 1.5. તો 2, 1.5 belongs to s છે કે? તો કે 2 less than 1.5 નો સ્ક્વેર. પહેલો ઘટક લેસ ધેન બીજાનો સ્ક્વેર, બરાબર? 2.25 છે એટલે બરાબર છે. પરંતુ હવે પહેલાની ને છેલ્લાની પેર, 3, 1.5 માટે 3 એટલે 3 ને આ 1.5 નો સ્ક્વેર 2.25. તો આ 3 ને 2.25 માં 3 તો મોટા છે ને આ તો નાના છે એટલે does not less than આવશે. not less than 1.5 નો સ્ક્વેર. 3 is not less than 1.5 નો સ્ક્વેર. તો આ પેર મને મળી ગઈ ને. આમ 3, 2 belongs to s, 2, 1.5 belongs to s, પરંતુ 3, 1.5 does not belongs to s. therefore s પરંપરિત નથી. પણ આ યાદ રાખવું પડે છે. c એવો પસંદ કરો કે જેનો વર્ગ 2 થી મોટો અને b થી મોટો હોય અને a થી નાનો હોય, બરાબર? તો આવું તમારો દાખલો થશે. ક્લિયર છે કે કન્ડિશનનું પાલન થાય છે કે તે તમારે જરાક ચેક કરવાનું રહેશે. આ રીતે આ દાખલો છે ને તમને ઘણીવાર પૂછી શકાય તેવો 3 માર્કમાં તમારા આ પાછી પણ કરું છું આ દાખલા. અત્યાર સુધી તો શું આવતું હતું કે આમાંથી એમસીક્યુ જ આવતા હતા એટલે બહુ મગજમારી નહીં થતી હતી. છોકરાઓને એમસીક્યુ ની પ્રેક્ટિસ વધારે થતી હતી એટલે આવું લખવાનું બહુ ખાસ નહીં આવતું હતું. ઓરલી ચેક કરી લેવાનું આવતું હતું. બટ અત્યારે જરાક કન્ડિશન થોડી ક્રિટિકલ જેવી વિચારી શકાય, કારણ કે મેં તમને પહેલાથી જ કહ્યું છે કે ઇન્વર્સના દાખલામાંથી નીકળી ગયા છે જે મોટા દાખલા આવે છે. નો ડાઉટ સંયોજિત વિધેય છે, પણ આનો હવે ચાન્સ રહે છે કે હવે લખવાનો હોય તો 3 માર્કનો દાખલો થાય. 1 માર્કનો, 1 માર્કનો અને 1 માર્કનો 3 માર્ક થઈ શકે છે. તો લખાણ તમારું થોડું તો વ્યવસ્થિત હોવું જોઈએ. લખવાનું બહુ વિચિત્ર છે, હું સમજુ છું, બરાબર છે, પણ તમારે એનાથી યુઝ ટુ થવું પડે. તમે તમારા શબ્દમાં રજૂઆત કરો તો પણ ઇનફ છે. મને ચાન્સીસ તો ઓછા લાગતા છે કે આવા સમ્સ તમારા 3 માર્કમાં આવી શકે, કેમ કે દ્વિક્રિયાનો દાખલો છે તે તમારા 3 મુદ્દા પૂછે તો 3 માર્ક થઈ જશે. સંયોજિત વિધેય છે તેનો પણ 3 માર્ક થઈ શકે. એટલે આના પર એમ તો ઓછી સંભાવના છે, પણ થોડીક તો છે. એટલે જરાક લખવાનું વિચારવું પડે. આવા દાખલા તમારે આવી શકે એમાં લખવામાં, એટલે તમારે અંકોથી જ ચેક કરવાનું છે. તો ટાઈમ વેસ્ટ ન થાય તેના માટે આપણે આ એલ્ગોરિધમ યાદ રાખવાનું કે એ તમે કોઈ પણ 1 નહીં લેવાનો. હા, 1 માં જરાક લોચા પડે કોઈ વાર, કેમ કે 1 નો વર્ગ અને બધું એકનું એક આગળ કરીને જરાક તકલીફ પડે. 1 સિવાયનો કોઈ પણ એક a લો, તેની પહેલાનો ક્રમિક લો. 1 લો તેની પહેલાનો ક્રમિકમાંથી લેવાનો નથી, 0 થઈ જાય. એટલે લેવાય તો ખરો r માં. એટલે તો a ઇક્વલ ટુ કોઈ પસંદ કરું, b ઇક્વલ ટુ તેના પહેલાનો લેવું અને c ઇક્વલ ટુ શું? તો કે આનાથી મોટો હોવો જોઈએ અને આનાથી નાનો હોવો જોઈએ તેનો વર્ગ. હવે સેમ દાખલો ક્યુબ થી પણ આવે છે. શું આવશે અહીંયા? a લેસર ઇક્વલ ટુ b ક્યુબ. આ તો પતી ગયો છે તમારું. a લેસર ઇક્વલ ટુ b ક્યુબ આવે આ, અને તેના માટે મારે ચકાસવાનું હોય તો આ તો થવાનું જ કે હા, સ્વવાચકમાં તો આવશે ને. a ઇક્વલ ટુ હાફ લેવું તો હાફ લેસ ધેન હાફ નો ક્યુબ નથી થતો, કારણ કે 1/8 નાના છે 1/2 કરતા, બરાબર? આ એટલે 1/2 does not belongs to s. એટલે a does not belongs to s. એટલે આ તમારો સ્વવાચક નથી. a લેસર ઇક્વલ ટુ b ક્યુબ હોય તો પણ આ દાખલો છે તમારો 5મો કે 6થો કે કેવો કોઈ છે? 5મો છે કે નહીં તે ચકાસો. એટલે 5મો દાખલો આવ્યો છે. હા, બીજો પત્યો 5મો દાખલો આવું જ સેમ છે, પણ a લેસર ઇક્વલ ટુ b ક્યુબ છે. આમાં વિચારી લઈએ. 1 નો ઘન કરું તો પણ 1 જ આવશે, એટલે હાફ લેસ ધેન આ તો થઈ ગયું, અને 1/2 લેસ ધેન 1/2 1 લેસ ધેન 1/2 નો ક્યુબ 1/2 નો ક્યુબ 1/8 આવશે ને 1 તેના કરતા મોટા છે. એટલે સમિતમાં પણ મારી આ પેર ચાલી ગઈ. હા, આ પેર મારી ચાલી ગઈ છે. આમાં હું એક મારે અપૂર્ણાંક લેવાનું, એક પૂર્ણાંક એટલે બે પડી જશે તમારો. અહીંયા અલ્ગોરિધમમાં જરાક વિચારવું પડશે મારે. આ પેર આ લો, a બરાબર 3 ને b બરાબર તેની પહેલાનો ક્રમિક એ સેમ જ છે, પણ હવે આમાં શું વેચવાનું કે c એવો લેવાનો કે જેનો વર્ગ નહીં, પણ હવે અહીંયા ઘન છે ને એટલે ઘન ચકાસવાનો. ઘન b થી મોટો અને a થી નાનો હોય તો એવો c અહીંયા હું કયો સિલેક્ટ કરું? બરાબર, તો કયો સિલેક્ટ કરું? તો મેં 1.5 કેવું કઈ લેવા તો તેનો ઘન તો તમારો કેટલો થઈ જવાનો છે? 1.25 ને પાછો 1.5 નો ઘન કરવાનો છે, વધી જાય છે, 3 પોઈન્ટ સમથિંગ થઈ જાય છે. એટલે એનો ઘન a થી નાનો હોવો જોઈએ તો નથી આવતો.
3 પોઈન્ટ સમથિંગ આવે છે 15 નો ઘન, બરાબર છે, એટલે એ નહીં આવે તો 1.54 પર ચકાસો. 1.5 નહીં આવે તો 1.4 પર ચકાસો. 1.4 પર ચકાસે તો શું થશે? ઘન b થી મોટો એટલે 2 થી મોટો હોવો જોઈએ. 14 નો વર્ગ 2.56. હા, આનો કઈ મેળ પડી જાય મને લાગે 1.4 માટે. તો 1.4 ચકાસીએ તો 1.4 નો ઘન તમારો કેવો આવે તે તમારે જરાક કેલ્સીથી કરી લેવા પડે. તો અહીંયા આવશે 1.4. 2 થી મોટો તો આવવાનો જ છે અને 3 થી નાનો થશે કે કેમ? તો કે થતો છે. 2 પોઈન્ટ સમથિંગ જ એનો 1.4 નો ક્યુબ આવશે. 14 * 14 * 14 કે લખો ને 256. 256 ક્યાંથી આવી? 196 ગુણ્યા પાછા 14 કર લખવાના એટલે આવશે. સ્વાભાવિક છે. 19 આવે 3 થી નાનો જ આવશે. 3 થી નાનો આવશે આનો ઘન. એટલે તમારો જવાબ જે આવવાનો તે 1.4 અહીંયા લઉં છું. 1.4 નો અહીંયા 3 less than 2 ક્યુબ. 3 less than 2 ક્યુબ. 2 નો ઘન 8 આવશે, બરાબર છે, એટલે 3 less than 8 બરાબર છે 2 less than 1.4 નો ક્યુબ. 1.4 નો ક્યુબ એક 14 નો વર્ગ જ 1.96 આવશે એટલે ઘન તમારો 2 પોઈન્ટ સમથિંગ આવવાનો છે એટલે 2 less than 1.4 નો ક્યુબ આવવાનો છે. પણ 3, 1.4 માટે 3 does not less than 1.4 નો ક્યુબ, બરાબર છે. 1.4 નો ક્યુબ 3 એનાથી નાના નથી. 1.4 નો ઘન એનાથી મોટો થઈ જવાનો છે, બરાબર છે. એટલે આ પેર તમારી આવી જશે 1.4 1.4 આમ થઈ જશે. કેમ કે 1.4 15 લેવા જાવ ને તો એનો 2 થી મોટો થઈ જાય છે ને એટલે એમાંથી નથી લેવાતી અહીંયા પેર. 1.5 લેવા જાવ તો એ 2 થી રાજવાબ જે છે તે 2 લેસ ધેન આવે છે ને તે તમારો કોઈ મિનિમમ નથી પડતો એવું કઈ છે. આવી જવું જોઈએ 3 લેસ ધેન 3 પોઈન્ટ આનું પાલન થાય. લેસ ધેન આવી જાય તો આ 2 પોઈન્ટ સમથિંગ જ આવશે. તો આ પારંપરિક નથી એવું થશે, બરાબર. એટલે આમાં આ ધ્યાન રાખવાનું છે જેનો ઘન b થી મોટો હોવો જોઈએ અને a થી નાનો હોવો જોઈએ. કારણ કે આપણે a ને c ની પેર બનાવવાની છે ને એટલા માટે. એટલે આ અલ્ગોરિધમ ખાસ ધ્યાનમાં રાખજો. ઘન b થી મોટો a થી નાનો. વર્ગમાં હોય તો વર્ગ b થી મોટો a થી નાનો. બધું જ સેમ છે, ખાલી અહીંયા ઘનની જગ્યા પર વર્ગ કરવાનો છે અને વર્ગની જગ્યા પર ઘન. બાકી આ બધું કોમન છે, બરાબર. પણ આ સિવાયના અંકો આવી શકે છે, આવતા છે આ સિવાયના અંકો, પણ એ તમારે પછી જરાક ચેક કરવા પડે વ્યવસ્થિત રીતે. બાકી થઈ તો જાય. એટલે અપૂર્ણાંક લઈ તો મેળ પડે ને એવું લઈ તો જ આવે એવું નથી. બીજી પેર પણ આવતી છે. તો આપણો 5મો દાખલો પણ સાથે સાથે થઈ ગયો. હા, ચાલો હવે ત્રીજો દાખલો. ત્રીજો પ્રશ્ન. r બરાબર ગણ 1 2 3 4 5 6 પર વ્યાખ્યાયિત સંબંધ આ. ગણનું નામ આપ્યું કોઈ લોકો નથી આપ્યું. 1 2 3 4 5 6 અને r શું આપેલો છે? a, b કે જ્યાં b = a+1. b = a+1. ચકાસવાનું તો બધા એક જ હોય. સ્વવાચક સંમિત ને પારંપરિક છે કે રીતે ચકાસો. અહીંયા માં રિલેશન શું આપેલું છે? b = a+1 અને પેર બનાવી દઉં તો પણ ચાલે. હા, 1 સાથેની પણ બહુ બધી ભલે. 1 સાથેની, 2 સાથેની, 3 સાથેની, 4 સાથેની બધી પેર બન્યા કરે. બનાવાય આમાં રવા દે તો પણ કઈ. આનો મતલબ b - a = 1. એટલે મારે પેર બનાવી નાખું. ચલો નાની બધી થોડીક જ બનશે કેમ કે આનું પાલન થાય તેવી જોઈએ ને. તો b - a = 1. તો r ની અંદર ઘટકો કયા કયા આવશે? પહેલાની ને બીજાની બાદબાકી એક આવી જોઈએ, રાઈટ છે ને? પહેલાની ને બીજાની બાદબાકી. પેર નહીં બનાવો તો પણ સસ્તો પડે છે. એક જવાબ આવવો જોઈએ. આપણે પેલા 7 વાળો કાલે કર્યો ને, પેર નહીં બનાવો તો પણ કરી નાખશે. ચાલો આપણે સ્વવાચક માટે. સ્વવાચક માટે મને a માટે a belongs to a માટે આમાંથી લેવાનું ને. શું કરવાનું મારે? a ની a સાથેની પેર લેવાની. સ્વવાચકમાં તો a ની સાથે મને a જ જોઈએ. તો a - a કારણ કે મારે શું જોઈએ છે? આ ચકાસવાનું મારે પરિણામ એક પ્રમાણે.
બી ની જગ્યાએ પણ એ જ લેવાનો છે, a, ચકાસવાનું છે. તો a માઇનસ a બરાબર 0 આવે છે, 1 આવતો નથી, ઇઝ નોટ ઇક્વલ ટુ 1. એટલે a, does not belongs to R. બરાબર છે. અને પેર બનાવી દીધેલી હોતે તો પેર શું બને તે પણ ચેક કરી લો. બીજાની ને પહેલાની બાદબાકી 1 આવી જાય તો 2, 1 ની પેર બનશે. અરે 1, 2 સોરી હા, 1, 2 ની બનશે, 2, 3 બનશે, 3, 4 બનશે, 4, 5 બનશે, 5, 6 બનશે. પેર આટલી બનવાની કે નહીં? ક્રમિક અંકો લઈશ તો જ બાદબાકી 1 આવવાની છે. ગપચાવીને લેવીશ તો બાદબાકી 1 નથી આવવાની. એટલે મારે ક્રમિક જ અંકો લેવા પડશે. 1, 2, 1, 3 લેવાય, 1, 4 લેવાય, એમ કરીને 2, 3, 3, 4, 4, 5, 5, 6 આટલી પેર આવશે. તો સ્વવાચક શું કહે છે? તેની સાથેની પેર હોવી જોઈએ. તો નથી, દેખાઈ જાય છે આમાં 1, 1, 2, 2, 3, 3, 4, 4, 5, 5, 6, 6 આમાં આવવા જોઈએ. તો તે નથી. એટલે આ s જે r જે છે તે સ્વવાચક નથી. બરાબર. સમમિત માટે હું ધારો કે a, b belongs to r લે. a, b belongs to r હોય તો શું લખાશે? આ નિયમ પ્રમાણે બીજો ઘટક માઈનસ પહેલો ઘટક ઇક્વલ ટુ 1 થાય છે. પણ હવે પેર ઉલટાવી કાઢો તો બીજો ઘટક કયો બની જવાનો? a ને પહેલો ઘટક b બની જવાનો. a માઈનસ b જો કરી નાખું તો a માઈનસ b ઇક્વલ ટુ -1 થશે, is not equal to 1. Therefore b, a does not belongs to r. a, b r માં છે, 2, 3 r માં છે તો 3, 2 r માં નથી. એટલે આ પણ કરી શકાય. અહીંયા ઓર માં લખતી જ જાઉં છું દાખલા બંને. આ ડાયરેક્ટ કરું છું વ્યાપકમાં ને આ તેના વગર કરું છું. એટલે r સમમિત નથી. પરંપરિત માટે કરીએ તો મારે બે પેર લેવી પડે. a, b belongs to r, b, c belongs to r. બરાબર. આનો મતલબ બીજો ઘટક માઈનસ પહેલો ઘટક બરાબર 1. બીજો ઘટક માઈનસ પહેલો ઘટક બરાબર 1. મને જવાબમાં a ને c ની પેર જોઈએ. a ને c ની પેર જોઈએ એટલે b જોવો જોઈએ. એટલે 1 + 2 કરી નાખો. બધામાં એક સરખી પ્રોસિજર છે. બાદબાકી વાળામાં બધામાં એક સરખી પ્રોસિજર જ આવશે. b - a + c - b 1 + 1 એટલે 2 થયા. c - a = 2, a - c = -2 આવવાના. એટલે c - a બરાબર છે. c - a = 2 એટલે a, c is not equal to 1. એટલે does not belongs to r. બીજો ઘટક માઈનસ પહેલો ઘટક મારો એક આવવો જોઈએ ને. બીજો ઘટક માઈનસ પહેલો ઘટક તો બીજો ને પહેલો આ થઈ ગયો. therefore r પરંપરિત નથી આવતું. સિમ્પલ જોઈ લો. આજો હવે આ પ્રમાણે મારે કરવું હોય ને દાખલો આવી પેર બનાવી કાઢીને કરું તો પણ ચાલે. બરાબર. તો આ ઓર ની મેથડમાં મારે આવશે. બરાબર. આમાં બનાવી કાઢો આ નિયમ પ્રમાણે બનાવી કાઢો તો હવે સ્પષ્ટ છે કે for all a belongs to a માટે a, does not belongs to r એટલે r સ્વવાચક નથી. પરંપરિત માટે એક પેર લઈ લો. સમમિત માટે લઉં તો 1, 2 belongs to r છે, પરંતુ 2, 1 does not belongs to r. therefore r સમમિત નથી. બરાબર. પરંપરિત માટે જો 1, 2 હું r માં લઉં છું. 1, 2 belongs to r. તૂટી શકતી કોઈ છે તો કે હા છે. 2, 3 belongs to r. પરંતુ 1 ને 3 ની પેર, પહેલું ને છેલ્લું ની પેર 1, 3 does not belongs to r. therefore r પરંપરિત નથી. આ પણ સહેલું પડે એકદમ. અંકો સાથે કરી નાખ્યું. આના થોડાક જ ઘટક આવતા હોય તો લખી નાખવાના. તો આ આવું ને તો યાદી રીતે તો આપણને સારું પડે જોવામાં. 1, 1, 2, 2, 3, 3 કોઈ નહીં મળે. ઇવન 5 હતા ને કોઈ એક નહીં હતો તો પણ એ સ્વવાચક નથી એવું કહેવાતે. એટલે આમાં તો એક પણ નથી. પોતાની સાથેની પેર એટલે સ્વવાચક નથી. 1, 2 છે, 2, 1 નથી, 2, 3 છે, 3, 2 નથી, કોઈ પણ નથી. સમમિત માટે પણ. બરાબર. અને પરંપરિત માટે પણ બધાની પેર 2, 3, 3, 4, 2,
2,4 ની મળે, 3,4 4,5 3,5 ની મળે, 4,5 5,6 4,6 ની મળે, બધી જ ત્યાર માટે નથી મળતું. આપણને તો કોઈ એક જ જોઈએ તેની જગ્યા પર બધી જ માટે નથી મળતું, એટલે પારંપરિક પણ નથી એવું કહેવાશે. એટલે આ દાખલામાં તમને બંને આ વ્યાપકમાં પણ બતાવી દીધું અને કાઉન્ટર એક્ઝામ્પલથી પણ બતાવી દીધું. ઓકે, ચાલ એ પત્યું. આગળનો દાખલો જોઈએ. બીજો ચોથો જે કહેવાય ચોથો આર પર વ્યાખ્યા સંબંધ એસ. આર એટલે વાસ્તવિક સંખ્યા પૂછવાની છે પણ એસ બરાબર છગડીયા કૌંસમાં a, b કે જ્યાં a લેસર ઇક્વલ ટુ b. સ્વવાચક અને સંમિત છે પરંતુ પારંપરિક છે પરંતુ સંમિત નથી. કહી દીધું કે શું લાવવાનું છે, ફક્ત લેસ ધેન આપે તો લોચા પણ સાથે ઇક્વલ ટુ આપ્યું છે ને, એટલે આપણે સ્વવાચક આ આર માટે એટલે મારે એને યાદી રીતે લખી શકું એમ છે જ નહીં. સ્વવાચક માટે ફોર ઓલ a બિલોંગ્સ ટુ આ આર માટે a ઇક્વલ ટુ એ તો થશે ને, પોતે પોતાનું પ્રતિબિંબ તો કહી શકાય કે નહીં એમ. એટલે આ લેસ ઓર ઇક્વલ ટુ માટે આવ્યું ને, ઓર લેસ ઓર ઇક્વલ તો ઇક્વલ આવી જાય છે. તો a ઇક્વલ ટુ a, લેસ ધેન અથવા ઇક્વલ બેમાંથી કોઈ એવું હોવું જોઈએ. ધેરફોર a, a બિલોંગ્સ ટુ આર ને લખાશે s લખાશે કારણ કે અહીંયા સિમ્બોલ આપેલો છે. આ વાસ્તવિક સંખ્યામાં માટે છે એટલા માટે. ધેરફોર s સ્વવાચક બધામાં માઇગ્રેશન તો ચેક કરવાનું છે a લેસ ઓર ઇક્વલ ટુ b, લેસ ધેન અથવા તો ઇક્વલ બેમાંથી કોઈ એક થવું જોઈએ. આમાં ઇક્વલ થાય છે એટલે s માં લેવાશે, અથવા તો પહેલો ઘટક બીજાથી નાનો હોવો જોઈએ. સંમિત માટે આપણે લઈએ પહેલો ઘટક બીજાથી નાનો એવું લઈએ આપણે, બરાબર. તો કોઈ પેર લઈ લઈએ આપણે. સંમિત નથી ચેક કરવાનું એટલે આપણે વ્યાપક ની જગ્યાએ કાઉન્ટર એક્ઝામ્પલ ચાલશે. તો 2, 3 બિલોંગ્સ ટુ s ચાલશે કે, કારણ કે 2 લેસ ધેન 3 છે એટલે 2, 3 2 લેસ ધેન 3 છે તેથી 2, 3 બિલોંગ્સ ટુ s. પરંતુ એનું ઉલટું કરી નાખું 3, 2 માટે 3 નોટ લેસ ધેન 2, 3 2 થી નાના નથી, બરાબર છે. ધેરફોર 3, 2 does not belongs to s. આમ વ્યાખ્યા લખી દઈએ 2, 3 belongs to s, પરંતુ એનું ઉલટું કરી નાખું તો તે s માં નથી એટલે s સંમિત નથી. પારંપરિક માટે a, b belongs to s, b, c belongs to s. a, b s નો સભ્ય છે, ધેટ મીન્સ કે અનુપાલન થાય છે. તો લખાશે a લેસર ઇક્વલ ટુ b અને અહીંયા શું લખાશે b લેસર ઇક્વલ ટુ c. તો બંનેને ભેગા કરું તો આમ a લેસર ઇક્વલ ટુ b લેસર ઇક્વલ ટુ c થાય. ધેરફોર a લેસર ઇક્વલ ટુ c થશે ને, બધાને ભેગા કરી નાખ્યા. a લેસ ધેન b લેસ ધેન c એટલે a લેસ ધેન c થઈ જાય છે. belongs to s. therefore s પારંપરિક છે. ખ્યાલ આવશે. સંમિતમાં અને સ્વવાચકમાં વ્યાપક લખી નાખ્યું, પારંપરિક છે એટલે એમાં પણ વ્યાપક લખ્યું. એમાં પણ તમે આવું એક્ઝામ્પલ લઈ શકો છો. 2 લેસ ધેન 3, 3 લેસ ધેન 4 તો 2 લેસ ધેન 4, સિમ્પલ આવું પણ લઈ શકાય. 2 લેસ ધેન 3, 3 લેસ ધેન 4 તો 2 લેસ ધેન 4 થઈ જાય છે પારંપરિક. પણ આ કાઉન્ટર એક્ઝામ્પલ કહેવાય. એક માટે સાચું કરો તો શું બધા માટે હશે? આ કરો બધા માટે છે, બરાબર. તો આ થઈ ગયું તમારું પારંપરિક પણ છે એવું થઈ ગયું. સંમિત નથી, બાકી સ્વવાચક અને પારંપરિક બંને છે. ચોથો થઈ ગયો. પાંચમો આપણે કરી નાખ્યો. છઠ્ઠો દાખલો. a equal to 1, 2, 3 પર વ્યાખ્યાયિત. r શું આપ્યું છે? 1, 2, 2, 1.
સંમિત છે પરંતુ સ્વવાચક ને પરંપરિત નથી એવું બતાવો એમ કે આ તો સસ્તું યાદની રીતે આપી દેલું છે સ્વવાચક હોવા માટે શું હોવું જોઈએ અંદર 1 1 આમાં હોવો જોઈએ 2 2 હોવો જોઈએ 3 3 હોવો જોઈએ દેખાતા જ નથી સ્પષ્ટ છે કે for all a belongs to a માટે a does not belongs to r દરેક માટે જ કોઈ પણ પેર નથી એટલે for all લખી નાખ્યું મેં દરેક માટે તમે ગુજરાતીમાં લખી શકો છો હા મેં તમને કહું છું કે એમાં તમે તમારા શબ્દોમાં લખી શકશો તમારે જરાક સોચવા પડે એટલું જ છે દરેક એના દરેક સભ્ય માટે a r માં નથી એવું લખેલું તો પણ ચાલી જાય તો ને સિમ્પલ લખો 1 1 2 2 3 3 બધા does not belong to s એટલે કહી શકાશે કે r સ્વવાચક નથી સંમિત માટે અમારે r માં જ જોવાનું હા ખાલી આને જોવાનું r સંમિત માટે જોઈ શકે કે 1 2 અંદર છે તો 2 1 અંદર છે જ ઉલટું 2 1 લો 1 2 છે તો કે for all a b belongs to r માટે b a belongs to r છે અહીંયા r માટે લખ્યું છે હા આની જોવાનું અહીંયા જે પેર છે તે જ જોવાની therefore r સંમિત છે ઓકે પરંપરિત માટે મેં 1 2 અંદર ન 1 2 belongs to r 2 થી સ્ટાર્ટ થતી બીજી છે 2 1 belongs to r પરંતુ પરંપરિત શું કહે છે તો પહેલું ને છેલ્લું થી બનતી પેર 1 1 બનશે ને પહેલું ને છેલ્લું થી a b b c તો a c does not belongs to r માં નથી 1 1 એક પેર મળી ઇનફ છે therefore r પરંપરિત નથી એવું કહેવાશે આ આવું યાદની રીતે નામ આપે તો બહુ ફટાફટ થઈ જાય એટલે એમાં પ્રોબ્લેમ નથી આવતો હતો ચાલો 7મો દાખલો કરીએ આપણે સાતમો દાખલો હું છે કોલેજના ગ્રંથાલયના બધા જ પુસ્તકોનો ગણ એ બરાબર પુસ્તકોનો ગણ બધા જ લાઇબ્રેરીના બધા પુસ્તકો ગ્રંથાલય એટલે અને r માં શું કીધેલું છે x, y કે જ્યાં x, y એ કોની x અને y ના પૃષ્ઠોની સંખ્યા સમાન પૃષ્ઠો એટલે પાના હા x અને y ના પૃષ્ઠોની સંખ્યા એટલે મારે નિયમ આ ચકાસવાનો r માં જે આપેલો હોય તે સ્વવાચક માટે કરીએ સ્વવાચક માટે અહીંયા x તો અહીંયા પણ x જ અહીંયા a તો અહીંયા a અહીંયા 3 તો અહીંયા 3 અહીંયા 4 તો અહીંયા 4 એવું સરખો ઘટક લેવાનો છે તો બે ચોપડી મારે એકની એક જ લેવાની થયો ને તો x અને for all x belongs to a માટે દરેક બુક માટે દરેક પોતાની સાથેના પૃષ્ઠો સરખા જ હોવાના ને એક જ બુકના તેની સાથે જ સમાન જ થાય રાઈટ ને પોતાની એક જ બુકના પાના ને પાછા તેના જ પાના ગણવાના સરખા થવાના એટલે x, x belongs to r એટલે r સ્વવાચક છે સંમિત માટે મારે એક પેર લઈ લેવાની એક પેર એવી લેવાની કે જેના પૃષ્ઠોની સંખ્યા સમાન છે x, y belongs to r therefore x અને y ના નિયમ જ લખી દેવાનો છે પૃષ્ઠોની સંખ્યા સમાન હવે ઉલટી પેર એમાં હોવી જોઈએ એટલે y પહેલા આવવો જોઈએ અને x પછી આવવો જોઈએ તો અહીંયા y અને x બોલું તો હું લૂંટાઈ જાય કઈ વાંધો નહીં આવે y અને x ના પૃષ્ઠોની સંખ્યા સમાન તો હા થશે જ સમાન therefore y, x belongs to r r સંમિત છે પહેલી ને બીજી ના પૃષ્ઠો સંખ્યા બીજી ને પહેલા પૃષ્ઠ સંખ્યા સરખું જ બોલવામાં આમ તેમ ક્રમ બદલીએ છે પણ એનો અર્થ બદલાતો નથી પરંપરિત માટે x, y belongs to r તથા y, z belongs to r તો x, z આવા જોઈએ x અને y ના પૃષ્ઠો સમાન આ શું કહે છે y અને z ના પૃષ્ઠો સમાન બંનેને ભેગા કરો તો x ને y ના પાયાની સંખ્યા સરખી છે
x ના 10 તો y ના પણ 10, y ના અને z ના પણ સરખા છે તો y ના 10 છે એટલે z ના 10. તો પછી x અને z ના પૃષ્ઠોની સંખ્યા સમાન જ થશે ને, પૃષ્ઠોની સંખ્યા સમાન જ થાય. therefore x, z belongs to R. therefore R પરંપરિત છે. હવે 3 ટુકડા પાડીને કરી દેવાનું આવી રીતે, બરાબર. હવે તું ગુજરાતીમાં લખ્યા 3 છે, માં કઈ નવું નહીં મળે. અને બધા નિયમનું પાલન થયું એટલે આપણે કહી શકીએ કે R સામ્ય છે. સામ્ય સંબંધ છે એમ સાબિત કર્યું છે એટલે 3 નું પાલન થાય એટલે સામ્ય કહેવાય છે. એટલે આ સામ્ય થઈ ગયું. ચાલો 8મો દાખલો. A બરાબર 1 2 3 4 5. R બરાબર A, B કે જ્યાં A - B યુગ્મ માનક તો હમણાં A - B યુગ્મ છે. સાબિત કરો કે આ સામ્ય સંબંધ છે. સામ્ય લાવવાનું છે. બંનેના જવાબ યુગ્મ લાવવાનો છે. પેર બનાવી શકાય બનાવી વિધામાંથી. બંનેના જવાબ યુગ્મ લાવવા હોય તો મારે શું કરવું પડે? યુગ્મ જવાબ ક્યારે આવશે? એ લોકોની બાદબાકી યુગ્મ આવવી જોઈએ. માનાંક લેવાનો છે એટલે આપણે ક્રમ આમથી આમ કરી નાખીએ તો વાંધો નથી. જવાબ ધન લાવવાનો એવું થશે ને, ખાલી એટલો જ અર્થ છે એનો. એટલે હું માનાંક પાડું ચાલશે, એમાં માનાંક પાછળ અહીંયા એટલે પેર મેં ગમે તે લઈ શકું એમ. પણ કેવી જવાબ યુગ્મ આવે તેવી. યુગ્મ ક્યારે આવશે? આ ઘટકો જે છે તે બંને એક યુગ્મ અને એક અયુગ્મ હોય તો જવાબ કેવો આવે? અયુગ્મ આવે. એક અયુગ્મ અને એક યુગ્મ આવે. બંને અયુગ્મ હોય તો યુગ્મ આવે. માનાંક લેવાનું છે એટલે ધન થઈ ગયું, સમજી લેજો. અને બંને અયુગ્મની જગ્યાએ બંને યુગ્મ લો તો પણ જવાબ યુગ્મ આવે. એટલે આની પેર બનાવવા જાઉં તો બંને મને યુગ્મ જોઈએ અથવા તો બંને મને અયુગ્મ જોઈએ. એમ જ પણ થઈ જાય છે કે જવાબ મારે યુગ્મ લાવવાનો છે, એ ને એની સાથેની પેર મેં લઈ લઉં તો વ્યાપકમાં પણ થઈ જશે અને કાઉન્ટર એક્ઝામ્પલ છે અને પેર બનાવીને કરું તો પણ કોઈ વાંધો નથી. આરમાં કયા કયા ઘટકો આવશે? એક યુગ્મ લેવું તો બીજો પણ યુગ્મ જ. 1,1 લેવાય, 1,3 લેવાય, 1,5 લેવાય. રાઈટ? 1 1 1 3 ને 1 5. પછી 2 થી સ્ટાર્ટ કરો તો 2,1 ની લેવાય, 2,3 ની લેવાય, 2,4 ને પછી 2, કઈ નહીં 2,4. બરાબર? 3 ની પેર કરું તો 3,1 લેવાશે, 3,3 લેવાશે. આમાં 2,2 રહી ગઈ ને કે 2,2 2,4. આ બહુ બધી લાંબી થાય એટલે મને આની લાંબુ પડે હે ને આપણને લખવામાં બધી પેર જોવા જઈએ તો. એટલે 3,1 લેવાય, 3,3 લેવાય, 3,5 લેવાય. અને 4 થી સ્ટાર્ટ કરો તો 4,1 ની લેવાય, 4,2 લેવાય, 4,4 લેવાય. 5 થી સ્ટાર્ટ કરો તો 5,1 5,3 5,5. આમ કરીને આવ્યા બધા. તો સ્વવાચક છે. તો સ્વવાચક માટે 1 1 એની અંદર હોવું જોઈએ છે, 2 2 છે, 3 3 છે, 4 4 છે, 5 5 છે. દેખાઈ ગયું? સ્પષ્ટ છે કે for all a belongs to a માટે a, belongs to R. therefore R સ્વવાચક છે. સંમિત માટે બધી પેર ઉલટી સુલટી છે કે 1 1 નું ઉલટું 1 1, 1 3 નું ઉલટું 3 1, 1 5 નું 5 1, 2 2 નું 2 2, 2 4 નું 4 2, 3 1 નું 1 3, 3 3 નું 3 3, 3 5 નું 5 3, 4 2 નું 2 4, 4 4 નું 4 4, 5 1 નું 1 5, 5 3 નું 3 5, 5 5 5 5 બધી છે. બધાની ઉલટી પેર અંદર છે. એટલે આપણે લખી શકીએ એમ A, B belongs to R હોય તો B, A belongs to R થાય છે પ્રત્યેક માટે for all. therefore R સંમિત છે. મેં વ્યાપકમાં યાદી રીતે લખેલું તો જ આવું લખાય. પરંપરિત માટે બહુ કાળજીપૂર્વક ચેક કરવું પડે કારણ કે બહુ બધી પેર ને એટલે વ્યાપકમાં સારું પડે. 1,1 1 થી સ્ટાર્ટ થતી, 1,3 તો 1,3 પાછું આવે છે, 1,5 છે, 1 થી સ્ટાર્ટ થતી બીજી ની મળે 4, 1,3 3 થી સ્ટાર્ટ થતી
3,1 તો 1,1 છે 3 થી સાથે બીજી 3,3 તો 1,3 છે 3,5 તો 1,5 છે બીજી 3 ની ની મળે 1,5 તો 5 થી સ્ટાર્ટ થતી લેવાની બીજો ઘટક 5 છે ને 5 થી સ્ટાર્ટ થતી કઈ છે 5,1 તો 1,1 છે 5,3 1,3 છે 5,5 1,5 છે 2,2 માટે 2,4 તો 2,4 જ આવશે બીજી 2 વાળી ની મળે ચાલ 2 થી સાથે એક જ છે એટલે કઈતું 4 થી સ્ટાર્ટ થયા બેક બે છે 4 2 તો 2 2 છે 4 4 તો 2 4 છે 3 1 1 થી સ્ટાર્ટ થતી 1 1 તો 3 1 જ આવશે 1 3 1 થી સાથે 1 3 1 3 3 1 તો 1 1 છે પેલું 3 1 જ આવે 1 થી સાથે બીજી કોઈ નહીં મળે 3 થી આમ બધી જ ચેક કરવા પડે બધી જ કોઈમાં અટવાય પણ જવાય તેની જગ્યા પર a, b belongs to r b, c belongs to r તો આ શું કહેવાય છે a b બરાબર યુગ્મ યુગ્મ એટલે 2k પ્રકારની b c યુગ્મ એટલે 2 આ k1 ને 2 k2 આમ આપણે લખી શકીએ આપણે હા તમને બતાવી દઉં આ પરિણામ 1 અને આ પરિણામ 2 b નો લોપ કરવાનો છે હર વખતે આમાં કે માઈનસ વાળામાં આવું જ આવે a b plus b minus c એટલે 2k1 plus 2k2 a c equal to 2k1 plus k2 એટલે યુગ્મ થઈ ગયું કે બે વડે ગુણાયું એટલે therefore a, c belongs to r એટલે r પરંપરિત છે આમાં પણ હું એવું જ લખી શકું છું કેવું a, b belongs to r therefore a b બરાબર 2k પ્રકારનો b minus a બરાબર -2k તો 2 કાઉન્સમાં માઈનસ k ની સાથે મને શું ફરક પડે કોઈ ફરક નહીં પડે તો b, a belongs to r કારણ કે માના બી આવવાનું છે ને મારે તો એટલે r સંમિત આવો લખાય વ્યાપકમાં ને આમાં શું થશે a બરાબર 0 તો તે પણ યુગ્મ થયા કે નહીં એટલે a, belongs to r આ વ્યાપકમાં તો આ મારે જોવું લખવાનું જ નહીં એટલે જોવાનું થાય જ નહીં મને એટલે બંને જ તમને બતાવી મૂક્યું મેં યાદ એ રીતે લખે તો બહુ ચેક કરવું પડે બધું સંમિતની તો વાંધો નહીં પણ પારંપરિકમાં ખાસ કાળજી રાખવી પડે એવું છે બાકી સ્વવાચક ને સંમિતમાં એ ઈઝી પડે કોઈ પ્રોબ્લેમ નથી એટલે મેં શું કર્યું a 0 એટલે યુગ્મ થઈ ગયા સ્વવાચક છે a b બરાબર 2k આવશે તો b a કેવા આવશે -2k યુગ્મ તો થવાના જ છે માનન છે તો પછી a b 2k1 b c 2k2 બેને ભેગા કરું તો c નો લોપ થશે એટલે 2 કોમન નીકળ્યા તો k1 k2 જે આવશે તે પણ બે વડે ગુણાવાના એટલે યુગ્મ એટલે થઈ ગયું પારંપરિક તો આ મારું પારંપરિક થઈ ગયું સ્વવાચક સંમિત ને પારંપરિક થઈ ગયું એટલે કહેવાશે કે r સામ્ય છે બરાબર r સામ્ય થઈ ગયું એમાં બીજું બધું પૂછેલું છે સાબિત કરો કે 1, 3, 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે બોલાવવું છે હે આપણે એક કરી મૂક્યા આપણું રિલેશન યાદ રાખવા પડશે હો 1, 3, 5 ના બધા જ ઘટકો એકબીજા સાથે આ સંબંધ ધરાવે છે બધા જ ઘટકો રીતે સંબંધ આ ધરાવે છે તો આના બધા જ ઘટકો ની બાદબાકી કરું તો યુગ્મ આવી જોઈએ તો બધા અયુગ્મ છે ને બધા જ ઘટકો અયુગ્મ હોવાથી તેઓની બાદબાકી કેવી આવશે રિલેશન બાદબાકીનું છે ને બરાબર યુગ્મ થશે therefore બધા જ ઘટકો સંબંધ r ધરાવે છે કારણ કે r માં કેવો સંબંધ છે કે બાદબાકી યુગ્મ આવી જોઈએ તો કે આવી ગયું અયુગ્મ માઈનસ અયુગ્મ એટલે યુગ્મ એટલે આના પરસ્પર કોઈ પણ ઘટકો લઈશ જવાબ મને r માં આવી જ જવાબ યુગ્મ આવવાનો છે એટલે r માં સમાવેશ થશે એવું પૂછેલું છે આનો પછી બીજી પેર બનાવેલી છે 2 4 બસ ખાલી 2 4 છે હા બે ઘટકો છે ને એટલે 2 4 ના બધા ઘટકો તો 2 4 ના બધા ઘટકો કેવા આવ્યા બધા ઘટકો યુગ્મ છે એટલે યુગ્મ માઈનસ યુગ્મ તો જવાબ કેવો આવવાનો યુગ્મ આવું એ પણ લખાય અયુગ્મ માઈનસ અયુગ્મ તો જવાબ કેવો આવશે યુગ્મ therefore જવાબ યુગ્મ આવી ગયો ને એટલે સંબંધ r ધરાવે છે એટલે બધા જ ઘટકો 2, 4 ના બધા જ ઘટકો સંબંધ r ધરાવે છે પણ એક ઘટક આમાંથી લેવું તો એક યુગ્મ આવશે એક અયુગ્મ આવશે પરંતુ 1, 3, 5 નો એક પણ ઘટક 2, 4 ના 1, 3, 5
અને 2,4 બંનેમાંથી એક ઘટક લઈને આપણે પેર બનાવીએ, ઘટક લઈ ક્રમયુક્ત જોડ બનાવતા, ક્રમયુક્ત જોડ બનાવીએ તો એક અયુગ્મ આવશે ને એક યુગ્મ આવશે. તો આનો જવાબ મને યુગ્મ મળવાનો નથી. એટલે આ પેર સંબંધ R ધરાવતું નથી. ખ્યાલ આવે કે? કારણ કે એક અયુગ્મ થઈ જાય છે અને એક યુગ્મ થઈ જાય છે. તમારે ચેક કરવાનું છે કોઈ પણ ઘટક સાથે સંબંધ R ધરાવતો નથી. આનો ઘટક આના કોઈ પણ સાથે પેર બનાવે તો પેર નહીં બને. આનો અંદર પેર બનાવે તો R માં આવી જાય. આનો અંદર R માં આવી જાય. પણ એક આનો R માં આવતું નથી. R that means કે સંબંધ. તો આ તમારું ચેક કરવું હતું. તેવું જ તમારું ઉદાહરણ નંબર 6 છે. યુગ્મ વાળું છે. A અને B બંને અયુગ્મ અથવા તો બંને યુગ્મ. આ છે એમ કે તો ચાલે. A અને B બંને અયુગ્મ અથવા તો A અને B બંને યુગ્મ. તમે ઉદાહરણ 6 જોશો એટલે તમારું થઈ જશે. એમાં પણ સંમિત લાવવાનું છે અને પછી બંનેની પેર બનાવે તો સ્વવાચક સંમિત ને પારંપરિક થશે જ. એકદમ સિમ્પલ છે. કોઈ પણ પેર લઉં, A ને A ની પેર લઉં તો બંને યુગ્મ આવવાના કાં તો બંને અયુગ્મ. સ્વવાચક છે. પછી A, B R માં છે તો બંને યુગ્મ હશે અથવા બંને અયુગ્મ હશે. B, A કરું તો એ જ થવાનું છે. A, B ને B, C લઉં તો A, B બંને અયુગ્મ હશે તો B, C પણ અયુગ્મ જ થવાના. એટલે A ને C અયુગ્મ. A, B યુગ્મ લઉં, B, C પણ યુગ્મ જ લેવા પડે કારણ કે B યુગ્મ થઈ ગયો. તો પછી A ને C પણ યુગ્મ જ થવાના. બેઠું આવું જ ઉદાહરણ તમારું ઉદાહરણ 6 છે એટલે તમારે જોઈ લેવાનું રહેશે. છઠ્ઠું ઉદાહરણ ચોપડીમાંથી. બરાબર? આપણે આટલું પતાવીએ. બાકીના દાખલા આપણે નેક્સ્ટમાં કરીશું. બરાબર? વાંચીને સમજજો તો જ મેળ પડશે. ચાલો.